ઠંડી સાથે વાતાવરણમાં અને તાપમાનમાં અચાનક ફેરફાર થતાં મુખના આરોગ્યમાં પણ પરિવર્તન આવે છે. અદાણી સંચાલિત GAIMS GK જનરલ હોસ્પિટલના દંત ચિકિત્સકોએ શિયાળો અને દાંતના દર્દનો સમજાવ્યો છે સંબંધ. શિયાળામાં ઠંડી વધવાથી સાથે દાંતનો દુખાવો વધુ જોવા મળતો હોય છે. એટલું જ નહીં, તાપમાનમાં પણ અચાનક ફેરફાર આવવાને કારણે નબળાઈઓ આવી જાય છે. ઘસાઈ ગયેલા દાંતમાં વધુ દુખાવો થતો હોય છે. વધુમાં તૂટેલા દાંતમાં અંદર રસોડી પણ થઈ શકે છે. અદાણી સંચાલિત GAIMS GK જનરલ હોસ્પિટલના દંત ચિકિત્સકના જણાવ્યા અનુસાર આ ઋતુમાં બેક્ટેરિયા અને વાયરસના આક્રમણને કારણે પણ દાંત સંવેદનશીલ બનતા જણાવ્યા મુજબ શિયાળામાં વિટામિન D, કેલ્શિયમની ઉણપને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી સીધી અસર તેની દાંત ઉપર પડે છે અને મગજ ઉપર પડતી હોય છે, જેથી કરીને મુખનું આરોગ્ય પણ નબળું પડે છે. શિયાળામાં દાંતનું અન્ય ઋતુ કરતાં વિશેષ ધ્યાન રાખવું પડે છે. ડેન્ટિસ્ટ ડૉક્ટર નિશા મોરડિયા અને ડૉક્ટર નિશંત ખત્રીએ પણ કહ્યું છે કે આ ઋતુમાં વધુ પાણી પીવું જોઈએ, દાંતના આરોગ્ય મુજબ ખોરાક લેવો જોઈએ. બની શકે તો ખાંડ અને મીઠી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઠંડુ અને ગરમ ખાવું નહીં, વધારે ઠંડુ ન ખાવું, વધારે ગરમ ન ખાવું જોઈએ. સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ અને વગેરે જેવા તમામ સૂચનો તબીબોએ જણાવ્યા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.